પણ હાલો તો સર, હા બોલો. એક ડાઉટ હતો. હા બોલો. પ્રશ્ન બોલું છું. હમ વનસ્પતિના ભાગ જે બે પેઢી દ્વારા બને છે, એક હમ પેઢીની અંદર બીજી પેઢી છે તે. હમ હવે ઓપ્શન: પરાગાશયમાં આવેલ પરાગરજ. હમ બી, બે નરજન્યુ ધરાવતી અંકુરિત પરાગરજ. હમ સી, ફળમાં રહેલ બીજ. હમ અને ડી, બીજાંડમાં આવેલ ભ્રૂણપોટ. હમ શું આવે એમાંથી? એમાં સી જવાબ આવે એવું મેં લગભગ લખીને મોકલ્યું હતું. અને આન્સર કી પ્રમાણે સી અને ડી બંને છે. બરાબર છે ને? કઈ રીતે સર? ઓકે. હવે મેઇન મુદ્દો એ છે કે એક પેઢીમાં બીજી પેઢી આ રીતે તમારે એને લેવાનું છે. એક પેઢીમાં બીજી પેઢી. દાખલા તરીકે પહેલી હું વાત કરું, બીજની અંદર ના, ફળની અંદર બીજ, એવું છે ને? ફળમાં બીજ. હમ અને રિસ્ટાર્ટ કરવું પડશે એવું લાગે છે મને. ઓકે, હું અહીંયા તને તારો પ્રશ્ન સમજાવી દઉં, પછી આપણે પ્રોસેસ કરીએ. ફળ અને એમાં બીજ. બીજ શું છે? અકોર્ડિંગ ટુ યુ બીજ શું છે? જુનાગઢ સેન્ટર. હાલો હાલો હાલો. ફલિત અંડક. ઓકે, ફલિત અંડક. અને આની અંદર શું હોય? આની બીજની અંદરની સંરચના જે છે એમાં પરિપક્વ બીજ છે તો એની અંદર શું હોય? ભ્રૂણ. ભ્રૂણ. ભ્રૂણ શેના માટે જવાબદાર છે? કાર્ય. નવી સંતતિનું ઉત્પન્ન. તો આ સંતતિ છે. આ સંરચના ક્યાં છે? પિતૃ પેઢી. પિતૃમાં. તો આ પિતૃ પેઢી પી થઈ ગઈ અને આ સંતતિ F1 થઈ ગઈ. તો એક પેઢીમાં બીજી પેઢી, એક પેઢીમાં બીજી પેઢી કઈ રીતના આવી સમજાઈ ગયું? સંતતિ કે જે પિતૃની અંદર ઓલરેડી છે. આટલું સમજાઈ ગયું? ઓકે. હવે બીજ બન્યું ક્યાં, કઈ રીતે? આ જે ફલિતાંડ છે એ ફલિતાંડ બન્યા અંડકમાંથી. અંડકની અંદર ભ્રૂણ પુટ છે. બરાબર છે? અંડકની અંદર ભ્રૂણપુટ છે. તો ભ્રૂણપુટ પણ એ જ સંરચના કહેવાય કે જેમાંથી નવી પેઢી બનવાની છે. એટલે તમારો ડી ઓપ્શન છે એ પણ લાગુ એટલો જ પડે જેટલો સી ઓપ્શન પડે. પણ મેં એટલા માટે સી ઓપ્શન ને સાચો જવાબ કીધો છે. ટેકનિકલી મેં એવું પણ સમજાયું હતું જ્યારે તમે મને પ્રશ્ન મોકલો તો તરત જ મેં જવાબ આપ્યો તો એ પછી કે ભ્રૂણપુટની જ્યારે વાત આવશે ત્યારે માત્ર અંડકોષ છે એની પાસે. જો અંડકોષ ફલિત થાય ને તો જ નવી પેઢી બનાવશે, નહીતર નો બનાવે. એટલે આમ મોસ્ટ ટેકનિકલ જોવા જઈએ તો ઓનલી સી ક્વેશ્ચન છે ને એ એક જ સાચો પડે, સી ઓપ્શન. સી અને ડી બંને લાગુ પડે એવું હું પર્સનલી હું નથી માનતો. હા, તમને 4 ઓપ્શન આપ્યા છે એમાંથી એ ઓપ્શન સાચો પડે. સી અને ડી બંને સાચા. કારણ કે બીજો એવો માત્ર સી વાળો ઓપ્શન નથી એમાં, એટલા માટે. કરેક્ટ? સમજાય છે? હા. આમાં સર બીજો એક ઓપ્શન પણ સાચો કીધો. કયો?
પરાગાશયમાં આવેલ પરાગરજ અને બીજાણુમાં આવેલ ફૂલકુટ. ઈ બે ઓપ્શન સાચા કીધા. કયો કીધો છે? પરાગાશયમાં આવેલ પરાગરજ હમ અને બીજાણુમાં આવેલ ભ્રૂણપુટ. એટલે જે પ્રમાણે ભ્રૂણપુટ છે એ અંડકની અંદર છે, એ જ પ્રમાણે પરાગરજ પરાગાશયની અંદર છે. એટલે એ સિદ્ધાંત બે માટે લાગુ, એટલે એ રીતના પાડેલો છે એમ. બરાબર છે. પણ ટેકનિકલી મેં તમને કીધું એમ, હકીકતમાં સંતતિ ત્યારે જ કહેવાય જ્યારે એ ફલન થઈ ગયું હોય ત્યારે. એટલા માટે હું કહું છું સી. પણ એવો માત્ર સી વાળો આન્સર તમારી પાસે નથી, એટલા માટે તમારે જે આન્સર સિલેક્ટ કરવાનો છે એ આ કરવાનો છે. રેડી? ઓકે. હવે આને હા ફરીથી હમ પ્રોપરલી સમજાતું નથી. જે પ્રમાણે તમારો ક્વેશ્ચન મારા સુધી પહોંચવો જોઈએ, મને સમજાવવો જોઈએ, એવો સમજાતો નથી એમ. એટલે પીળા રંગનું જ શું કામ પ્રભાવી અને બીજા રંગનું શું કામ પ્રચ્છન્ન એમ? પીળા પ્રભાવી હોવાનું કારણ શું એમ ને? ઓકે ઓકે. તો જ્યારે બને છે ત્યારે કેવું હોય? એ પ્રભાવી હોય કે પ્રચ્છન્ન હોય? જ્યારે કોઈ પણ કારક, કોઈ પણ જનીન, પેલા તો કારક, જનીન, લક્ષણ અને અભિવ્યક્તિ, આ શબ્દોના તફાવતની વાત કરીએ કે એક લક્ષણના બે પ્રકારની અભિવ્યક્તિની વાત કરી મેં. લક્ષણ છે દાખલા તરીકે છોડની ઊંચાઈ. અભિવ્યક્તિ બે પ્રકારની છે, એક છોડ ઊંચા હોવું અને એક છોડ નીચા હોવું. બરાબર છે. હું પેલા ઓલા ભાઈને પેલા ટેકનિકલ આપણે રીસ્ટાર્ટ કરી દઈએ મીનવાઇલ, એટલે બધું હારે થતું જાય. મારો ટાઈમ જે છે એ પણ થોડોક બચી જાય. યાર નો કરવાનું છે અહીંયા. શું કેતો તો હું? કે એક છે પ્રભાવી કારક, જેને કારણે છોડ ઊંચા રીએ છે, કેપિટલ ટી, અને એક છે પ્રચ્છન્ન કારક, જે છે સ્મોલ ટી. તો કેપિટલ ટી અને સ્મોલ ટી, તો કેપિટલ ટી શું કામ કેપિટલ ટી છે? તમારો કહેવાનો અથવા તો પૂછવાનો આશય એ છે કે આ પ્રભાવી હોવાનું, કારણ કે એ મૂળભૂત રીતે જ્યારે લક્ષણનો ઉદ્ભવ થાય છે ને, ત્યારે લક્ષણ પ્રભાવી સ્વરૂપે જ ઉત્પન્ન થાય. એટલે મૂળ પ્રકૃતિ એની શું છે? તો કે પ્રભાવી હોવું એમ. મૂળ પ્રકૃતિ એની શું છે? પ્રભાવી હોવી. બરાબર છે? આટલું સમજાય પહેલા? હવે કાળક્રમે જ્યારે એક પેઢીમાંથી બીજી પેઢીમાં એનું વહન થાય છે, ત્યારે કાળક્રમે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન થાય છે ત્યારે એ કોઈ એક ચોક્કસ જનીન છે, એની અંદર ન્યુક્લિયોટાઇડની બેઝ પેરનો ઢગલો છે. કેટલી બધી બેઝ પેર છે, બરાબર છે? એમાંથી એકાદ બેઝ પેરમાં થોડોક ફેરફાર થયો, દાખલા તરીકે. બરાબર છે? એકાદ બેઝ પેરમાં થોડોક ઘણો ફેરફાર થયો, દાખલા તરીકે. તો એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે, એટલે સીધે સીધી એની અસર નહીં થઈ જાય. સમજાય છે હું જે કહેવા માંગુ છું? આજથી 10મી પેઢીએ એની થોડીક અસર થાય, 100મી પેઢીએ બીજી થોડીક અસર થાય, 1000મી પેઢીએ થોડીક અલગ પ્રકારની એની લાક્ષણિકતા ઉદ્ભવે.
તો ડાયરેક્ટ કોઈ છોડ જે છે એ ઊંચામાંથી નીચા નથી થઈ ગયા, એને હજારો પેઢીઓ લાગી છે બીજું લક્ષણ ઉત્પન્ન કરવા માટે. બરાબર છે. તો નવું લક્ષણ ઉત્પન્ન થયું એ ઊંચા હોવાનું નથી થયું, નીચા હોવાનું થયું છે. એટલે કારક પ્રભાવી જ હોય છે, પ્રચ્છન્ન બને છે. પ્રભાવી તો છે જ. ઈ તમારો જે પ્રશ્ન છે કે પ્રભાવી હોવાનું મૂળભૂત કારણ શું, પણ ઈ કારણ નથી, એની ઉત્પત્તિ જ પ્રભાવી તરીકે થઈ છે. પછી ઈ બગડે તો બગડવાની શરૂઆત કઈ એક દિવસમાં ન થઈ જાય, મીન્સ કે પ્રચ્છન્ન બનવાની શરૂઆત ધીમે ધીમે થાય છે. એટલે પેલા કદાચ 2% સંતતિમાં એવા લક્ષણો ઉત્પન્ન થાય, પછી કદાચ 10% સંતતિમાં એવા લક્ષણ ઉત્પન્ન થાય, પછી કદાચ 15% સંતતિમાં લક્ષણ ઉત્પન્ન થાય, મીન્સ આ પ્રચ્છન્ન લક્ષણની અભિવ્યક્તિ. બરાબર છે. ધીમે ધીમે પ્રચ્છન્ન અભિવ્યક્તિ વધતી જાય. હવે હું દાખલા તરીકે વાત કરું, સિમ્પલ લોજિકલ તમારા ડેઈલી લાઈફના ઉદાહરણની વાત કરું. 2 પ્રકારના વાળ આપણા ક્વોલિટીમાં, એક સિલ્કી વાળ, બરાબર છે, અને એક રફ એટલે હું સાવ કરલી વાતની વાત નથી કરતો, રફ સિલ્કી નથી એવા. હવે જુઓ જોઈએ તમારી આજુબાજુમાં આ 2 જ પ્રકારના વાળ તમને જોવા મળશે મોસ્ટલી. કાં તો એ સિલ્કી હશે ને કાં તો એ રફ હશે. કરલી તો છે જ નહીં આપણી પાસે. હકીકતમાં પ્રભાવી લક્ષણ કયું છે ખબર છે? કરલી. મૂળ લક્ષણ આફ્રિકામાંથી આવ્યા છીએ આપણે, મીન્સ માણસ જાત આફ્રિકામાંથી આવી છે. તો નિગ્રો જાતિ છે, નિગ્રો જાતિના વાળ કેવા હોય? વાકડિયા સાવ. ઈ મૂળ પ્રકૃતિ છે આપણા વાળની. પણ આપણામાંથી તો આખી વસ્તીમાં ક્યાંય નથી. મીન્સ પ્રચ્છન્ન લક્ષણ ધીમે 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 એટલું વધી ગયું કે પ્રભાવી લક્ષણ નાબૂદ થઈ ગયું. હવે પ્રચ્છન્ન લક્ષણ પ્રભાવી થઈ ગયું, કારણ કે એ વસ્તીમાં વધારે જોવા મળે છે. એટલે પ્રભાવી મૂળ છે અને પ્રચ્છન્ન પછી ઉત્પન્ન થતા લક્ષણો છે. રેડી? આઈ હોપ કે તમને સંકલ્પના પ્રોપરલી સમજાઈ ગઈ છે, હે ને? ઓકે. સો આજથી આપણે જે પોઈન્ટ ઓફ વ્યૂ ની શરૂઆત કરવાની છે, સમજવાની, આપણે લિંગ નિશ્ચયન સુધી પહોંચી ગયા છીએ, પૂરું થઈ ગયું છે મોસ્ટલી. બરાબર છે. છેલ્લું આપણે જે લિંગ નિશ્ચયન સમજ્યા હતા એ હતું હેપ્લોડિપ્લોઇડ, એટલે કે એકકીય દ્વિકીય વાળું મધમાખીનું, કે એકકીય હોય તો એ નર હશે ને દ્વિકીય હશે તો માદા હશે ને એ બધી આપણે આખી રામાયણ સમજી હતી. હવે પછી આપણે વાત જે પોઈન્ટની કરવાની છે એ શબ્દ છે વિકૃતિ, મ્યુટેશન. બરાબર છે. વિકૃતિ શબ્દ બહુ સામાન્ય છે, પણ એ જે આપણે સમજીએ છીએ વિકૃતિ, એ વિકૃતિ નથી આ, હે ને? તો અહીંયા વિકૃતિ એટલે શું એની પહેલા વાત સમજીએ. જે પ્રમાણે તમારે સમજવાનું છે એ પ્રમાણે ટેકનિકલી જેનેટિક્સની અંદર. તો જનીન શાસ્ત્રની અંદર વિકૃતિનો અર્થ શું થાય? તો કોઈ જનીન છે, કોઈ પણ જનીન, એ જનીનની અંદર જનીન બનેલું હશે ન્યુક્લિયોટાઇડ એના ચોક્કસ પ્રકારના અનુક્રમથી. અનુક્રમ જે તમને કોડવર્ડ મળેલો છે એ કોડવર્ડ ચોક્કસ પ્રકારનો છે. એની અંદર એક પેઢીમાંથી બીજી પેઢીમાં કે બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં કાળક્રમે જ્યારે એનું વહન થતું હોય છે આનુવંશિક રીતે, જો એમાં ફેરફાર થાય, એવો ફેરફાર કે જેને પરિણામે અભિવ્યક્તિનું સ્વરૂપ બદલાઈ જાય, નો બદલાય તો નહીં, જો બદલાઈ જાય તો એને વિકૃતિ કહેવાય. એટલે વિકૃતિ થાય છે એમાં ડીએનએ માં. બરાબર છે. તો એ વિકૃતિ એકચ્યુઅલમાં કહેવાય કોને? કે દાખલા તરીકે એ જનીન જ્યારે અભિવ્યક્ત થાય ત્યારે જે પ્રકારના લક્ષણની અભિવ્યક્તિ થવી જોઈએ એવી ન થાય, બીજું કંઈક નવું અભિવ્યક્તિનું સ્વરૂપ આવે. જ્યારે નવું સ્વરૂપ આવે ને ત્યારે એવું કહી શકાય કે જનીન હવે વિકૃતિ પામ્યું છે અને હવે એને અભિવ્યક્તિ બદલાવી નાખી છે. આટલું સમજાઈ ગયું છે? મેં હમણાં જ તમને જે સમજાવ્યું ને કે મૂળ લક્ષણ હોય એમાં ફેરફાર થાય અને કાળક્રમે કદાચ 100મી પેઢીએ કે 1000મી પેઢીએ અભિવ્યક્તિ બદલી નાખે. તો આપણે એવું સમજવાનું કે મૂળ જે આપણું જનીન હતું
જે અભિવ્યક્તિ માત્ર પ્રભાવી જ આપતું, પ્રચ્છન્ન અભિવ્યક્તિ ત્યારે જ આપશે જ્યારે એ વિકૃત બનશે. अब समझ में आ गई बात? હું બે પોઈન્ટને એકી સાથે કો રિલેટ કરું છું. તમારા ડાઉટને અત્યારના પોઈન્ટ સાથે એનું રીઝન કારણ આપું છું. તમે મને પ્રશ્ન એવો પૂછ્યો હતો કે પ્રભાવી હોવાનું કારણ શું, હું તમને રજૂ કરું છું પ્રચ્છન્ન બનવાનું કારણ શું. પ્રચ્છન્ન બનવાનું કારણ શું છે? વિકૃતિ. જનીન મૂળભૂત તો પ્રભાવી જ હોય છે, પણ પ્રચ્છન્ન બને છે. પ્રચ્છન્ન બને છે શું કામ? વિકૃતિને કારણે. તો વિકૃતિ એવી ઘટના છે કે જેને પરિણામે ડીએનએ ના અનુક્રમ એટલે કે સિક્વન્સ એમાં વૈકલ્પિક બદલાવ પ્રેરાય. તેને પરિણામે સજીવના જનીનનો પ્રકાર અને સ્વરૂપનો પ્રકાર એટલે કે અભિવ્યક્તિ પણ બદલે છે, એમાં પરિવર્તન આવે છે. બરાબર છે. પુનઃ સંયોજન એક ઘટના છે અને વિકૃતિ બે ઘટના છે, બીજા નંબરની ઘટના, જેને કારણે ડીએનએ બદલાય છે. પુનઃ સંયોજનમાં આપણે સમજાતા કે ઓલા ઉત્સેચક ઉત્પન્ન કરતું જનીન યાદ આવ્યું? 1, 2, 3 ઓપ્શન. પહેલા નંબરના ઓપ્શનમાં કોઈ ફરક ના પડે, એ કોઈ ફરક ના પડે ને એ આ પુનઃ સંયોજન થયું. બીજું અને ત્રીજા નંબરનું જે કારણ હતો એને વિકૃતિ કહેવાનું છે તમારે, કે જેને કારણે અભિવ્યક્તિ ન થાય. ડન છે? રાઈટ. તો વિકૃતિ કોને કહેવાય? કે જ્યારે મૂળ જનીન એની અભિવ્યક્તિની અસરને બદલી નાખે છે. તો પુનઃ સંયોજન થાય, સેમ ટુ સેમ લક્ષણ થાય, ત્યાં સુધી આપણને કોઈ વાંધો નથી. પણ તોય ડીએનએમાં ફેરફાર તો થયો જ છે, પણ એટલો નાનકડો એવો ફેરફાર થયો છે કે આપણને એનાથી કોઈ જ ફરક નથી પડવાનો. મેં તમને ઉદાહરણ પણ આપ્યું હતું એક, જો તમને યાદ હોય તો. ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું જનીન જો તમારું જનીન અલગ કરી અને મારા જનીનની સાથે સરખાવો ને તો થોડોક તો ફેરફાર હોય જ, પણ છતાંય જે ઇન્સ્યુલિન તમારા બને છે એ જ ઇન્સ્યુલિન મારામાં બને છે. ઇન્સ્યુલિન તો સમાન પ્રકારનું બને છે અને સમાન અસર દર્શાવે છે. તો એ અસર છે આની પુનઃ સંયોજનની. બરાબર છે. પણ જો એટલો બધો મોટો ફેરફાર થઈ ગયો હોત કે જેને કારણે કાં તો ઇન્સ્યુલિન બનત જ નહીં, બરાબર છે, અને કાં જો કોઈ પ્રોટીન બને તો ઇન્સ્યુલિન તરીકે વર્તત નહીં, તો એને હું વિકૃતિ કહે. ફેરફાર થયો પણ એવો થયો કે જેને કારણે એ અસર થઈ જ નહીં, તો એને વિકૃતિ કહેવાય. તો પુનઃ સંયોજન અને વિકૃતિને આપણે આ રીતે લેવાનું છે, આ રીતે સમજવાનું છે. તો વિકૃતિ એટલે શું? તો કે જનીનમાં થતા ફેરફાર, એવા ફેરફાર જેને કારણે એની અભિવ્યક્તિમાં બદલાવ આવે છે. તો ડીએનએની સિક્વન્સ એટલે કે ડીએનએની જે અનુક્રમ છે એમાં ફેરફાર થાય, એને પરિણામે અભિવ્યક્તિમાં ફેરફાર થાય. મ્યુટેશન એવો શબ્દ મેં અહીંયા વાપર્યો છે. મ્યુટેશન વિકૃતિનું અંગ્રેજી શબ્દ છે મ્યુટેશન. બરાબર છે. મ્યુટેશન એટલે કે વિકૃતિના બે પ્રકારો છે. પહેલું પોઈન્ટ મ્યુટેશન અને બીજું ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. બરાબર છે. એક છે પોઈન્ટ મ્યુટેશન અને બીજું છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન, એટલે કે પોઈન્ટ વિકૃતિ અને ફ્રેમ શિફ્ટ વિકૃતિ. હવે આ બે વિશેની વાત આપણે આગળ વધારીએ કે આ બે છે શું, અહીંયા કવિ ટૂંકમાં કહેવા શું માંગે છે એની વાત છે. બરાબર. ઓકે. હવે આ ડીએનએની એક શૃંખલા છે જેના અનુક્રમે કોડિંગ્સ આપેલા છે, મીન્સ ન્યુક્લિયોટાઇડના ક્રમ. થાઇમિન, એડેનિન, એડેનિન, સાઇટોસિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, એડેનિન, ગ્વાનિન, ગ્વાનિન અને થાઇમિન, આ રીતની સિક્વન્સ છે. હવે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાતા જાતા આખી સિક્વન્સ એટલે કે આખી શૃંખલામાંથી એક જગ્યાએ ન્યુક્લિયોટાઇડ બદલાઈ ગયો, એ જગ્યા છે આ. બાકી બધી શૃંખલા સમાન છે આખી, અહીંયાથી નહીં સમાન છે, અહીંયાથી નહીં, ખાલી એક ન્યુક્લિયોટાઇડમાં બદલાવ આવી ગયો કોઈ કારણોથી. બરાબર છે. કોઈ એક ચોક્કસ પોઈન્ટ ઉપર એક જ ન્યુક્લિયોટાઇડનો બદલાવ.
પોઈન્ટ નામ શું કામ પડ્યું એની વાત કરું છું કે જ્યારે કોઈ ચોક્કસ સિંગલ ન્યુક્લિયોટાઇડની અંદર ફેરફાર થાય ત્યારે આ પ્રકારની વિકૃતિને પોઈન્ટ મ્યુટેશન કહેવાય. એક જ પોઈન્ટ ઉપર ફેરફાર થયો એમ, એટલે પોઈન્ટ મ્યુટેશન. થમ્સ અપ. ઓકે, ગુડ. સો પોઈન્ટ મ્યુટેશનની જે વ્યાખ્યા તમને આપેલી છે કે ડીએનએ ની એક બેઝ પેર એટલે કે બેઝ જોડ એની અંદર થતું પરિવર્તન પણ ક્યારેક વિકૃતિ પ્રેરે, હર હંમેશ નહીં. મેં તમને કીધું એ પ્રમાણે કે ઇન્સ્યુલિનનું જનીન તમારું ને મારું બે થોડું થોડું અલગ છે, વિકૃતિ નથી. હર હંમેશ નહીં, અમુક વખતે વિકૃતિ પ્રેરી શકે છે. જો એ વિકૃતિ પ્રેરે તો એને પોઈન્ટ મ્યુટેશન કહેવાય. અને આવું એક ઉદાહરણ તમારી બુકની અંદર આપેલું છે જેનું નામ છે સિકલ સેલ એનિમિયા. શું નામ છે? સિકલ સેલ એનિમિયા. ઓકે, એનિમિયા એટલે શું થાય પહેલા કોઈને ખબર હોય તો? એનિમિયા કોઈને ખબર છે એનિમિયા નો અર્થ? નહીં? ઓકે, રાજકોટ. નું તૂટવું, શું? રક્તકણનું તૂટવું. ઓકે, રક્તકણનું તૂટવું. ઓકે, એનિમિયાનો અર્થ થાય, ગુજરાતી થાય. પહેલું તો ગુજરાતીમાં એને કહેવાય પાંડુ રોગ. બરાબર છે? પાંડુ રોગ કહેવાય. હવે એની અંદર અસર શું થાય તો કે રુધિર પીળું પડે. રુધિર પીળું પડે એને એનિમિયા કહેવાય. રુધિર પીળું પડી જાય એને એનેમિયા કહેવાય. એનેમિયાનો અર્થ આવો થાય, રુધિર પીળું પડે. હેલો હા, સર, તો એને કમળો કહેવાય? એનેમિયા નું અર્થ થાય રુધિર પીળું પડે. આટલું સમજાઈ ગયું પહેલા? ઓકે. હવે રુધિર પીળું પડવાના ઘણા બધા કારણો હોઈ શકે. ઘણા બધા કારણો હોઈ શકે. પહેલું કારણ, રાજી, કમળો થાય ત્યારે પણ એનેમિયા થાય. જોન્ડિસ અંગ્રેજીમાં કહીએ આપણે, કમળો ગુજરાતીમાં કહેવાય. એમાં થાય શું? એમાં આપણા શરીરમાં જે પિત્તનું પ્રમાણ છે રુધિરમાં વધી જાય. પિત્ત વધી જાય અને એ પિત્ત રુધિરમાં ફરવા માંડે. પિત્તનો લાક્ષણિક રંગ પીળો છે એટલે રુધિર પીળું દેખાય. બરાબર છે? તો અહીંયા રક્તકણ ફાટતા નથી તોય થાય છે એનેમિયા. એટલે રક્તકણનું તૂટવું એટલે એનેમિયા થાય, ઈ રોંગ કોન્સેપ્ટ છે. બરાબર છે? હા, એનું બીજું કારણ ઈ હોઈ શકે કે રક્તકણોનો અભાવ કે ફાટવું. બીજું કારણ ઈ હોઈ શકે છે રક્તકણોની ખામી. ઈ પછી તૂટ ભાંગ કયો, ઓછા થવા કયો, જે તમે કયો ઈ. રક્તકણની ખામી હોય, રક્તકણને કારણે જ તો રુધિર લાલ છે. બરાબર છે? અને જો રુધિર લાલ રાખતા રક્તકણોની સંખ્યા જેમ જેમ ઘટતી જાય એમ એમ ઈ વધારે પીળું બનતું જાય. હવે ઈ પીળું જ શું કામ બને? ત્યારે રક્તકણની ખામીને કારણે ઈ પીળું શું કામ? આમાં તો પીળો રંગ શેનો હતો? કમળામાં પિત્તનો રંગ પીળો હતો. હવે આમાં પિત્ત તો છે નહીં પીળા રંગનું. તો હવે રક્તકણ ઘટવાને કારણે શું કામ એ પીળું પડે? યસ, ભુજ. યસ, રુધિર રસનો જ રંગ આછો પીળો છે. તમને ચેપ્ટર નંબર કયો એ ભૂલી ગયો હું, લગભગ 7મા ચેપ્ટરમાં કે
કીધું હશે, બહુ યાદ નથી પરફેક્ટ. ના ના, હા માનવ શું કહેવાય હ્યુમન ફિઝિયોલોજીની અંદર આવ્યું હશે ને, રુધિર પરિવહનમાં તમને બધું સમજાવેલું હશે, હે ને? ઓકે. સો રક્તકણ ને જો ઘટાડી દેવામાં આવે તો રુધિર રસનો રંગ પછી દેખાય. રુધિર રસનો રંગ તો આછો પીળો છે, જે તમે જાણો છો, એટલા માટે પીળું બની જાય. તો અહીંયા હવે હું આવું છું જે તમને ખામી આપેલી છે એ ખામી ઉપર. સિકલ સેલ એનેમિયા. એટલે રુધિર પીળું પડે છે, એનેમિયા થાય છે, પણ કોને કારણે થાય છે? આ તમે બે કારણ, આ ત્રીજું કારણ આવ્યું. પણ ઈ રક્તકણની ખામી જ છે, બરાબર છે. આરબીસી બદલાય છે, બરાબર છે. આ સેલ એટલે કોષ, ઈ આઈ રહ્યો આરબીસી. અહીંયા કોઈ ચોક્કસ પ્રકારનો સેલ એટલે કે કોષ બદલાય છે, ઈ કોષનું નામ છે આરબીસી, કારણ કે રક્તકણની ખામી છે. રક્તકણને કારણે જ લાલ કલર છે, એ વયો ગયો, તો રક્તકણની ખામી છે, બદલાઈ જાય છે. કેવો થાય છે? દાતરડા જેવો, સિકલ એટલે દાતરડું, અંગ્રેજીમાં સિકલ કહેવાય. તો આરબીસી નો આકાર બદલાય, દાતરડા જેવો થઈ જાય, અને એને કારણે રુધિર પીળા રંગનું બને. આ ખામીને સિકલ સેલ એનેમિયા કહેવાય. હવે સિકલ સેલ એનેમિયાનો મતલબ મેં તમને સમજાવ્યો, બરાબર છે. આમાં કોઈને કઈ ડાઉટ? પક્કા? ઓકે. તો સિકલ સેલ એનેમિયા વિશે અહીંયા થોડુંક તમને સમજાવેલું છે, એને આપણે કેરફુલી સમજીશું, બરાબર છે. આગળ આવશે ઈ ઉદાહરણ, અત્યારે નથી આપ્યું. વિકૃતિમાં ઘણા બધા પ્રકારના અલગ અલગ રોગ લેવાના છે, ત્યારે તમને સિકલ સેલ એનેમિયા આગળ આપેલું છે, ત્યારે હું તમને ફરીથી યાદ કરાવીશ કે ઓલું જે પોઈન્ટ મ્યુટેશનમાં આવ્યું હતું ને ઈ આ એમ. રેડી? એટલે અત્યારે આપણે એને સાઈડમાં રાખી અને એક સ્ટેપ આગળ જઈએ છીએ, જેનું નામ છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. આઈ રિપીટ, ફ્રેમ શિફ્ટ અને મ્યુટેશન. ઓકે, હવે હું સરસ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરું. આ એ બી સી ડી ઈ એફ જી એચ ટક 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 જ્યાં સુધી જાય ત્યાં સુધી, બરાબર છે. હવે આ ડીએનએ ની શૃંખલા છે એવું તમારે માની લેવાનું છે. માની લીધું? ઓકે. અહીંયા ડી ની જગ્યાએ જો એક્સ આવી ગયો તો આ ઘટનાક્રમને શું કહેવાય? પોઈન્ટ મ્યુટેશન. શું કહેવાય? પોઈન્ટ મ્યુટેશન. હવે અહીંયા ડી હતો, એ ડી અહીંયાથી નીકળો, એની જગ્યાએ એક્સ ગયો, ત્યારે એવું થયું, હા કે ના? ઓકે. હવે ડી નીકળી ગયો, એક્સ જઈ નો હોય ગયો, એક્સ જઈ નથી શક્યો, બરાબર છે. દાખલા તરીકે ફિક્સ ટાઈમ ટેબલ હોય, એસટી બસ સ્ટેન્ડ ઉપર તમે જાઓ એટલે 11 વાગ્યાની બસ હોય તો એ 11 વાગે આવે અને 11:02 વાગ્યે કે 11:05 વાગ્યે અહીંયાથી નીકળી જાય, બરાબર? એ તો ફિક્સ હોય ને, ખબર છે ને, આપણે બસમાં બેઠા છીએ ને, ટ્રેનમાં બેઠા હશો, બસમાં બેઠા હશો, બરાબર? 11:05 નો ટાઈમ હોય ને તમે 11:06 જાઓ તો બસ રાહ જોઈને બેઠી હોય, એના ટાઈમે વહી જાય, બરાબર છે. તો એના જેવું થાય. આ તો ડીએનએ છે, બરાબર છે. હું જેની વાત કરું છું કે ડીએનએ ની શૃંખલાની અંદર થોડા થોડા ફેરફાર થાય, દાખલા તરીકે, તો એ થોડા થોડા ફેરફાર થવાનું કારણ શું છે? કોણ કહેશે? ફટાફટ ચાલો. આ થવાનું કારણ શું? ડીએનએ ની શૃંખલામાં ફેરફાર થશે કઈ રીતે? બોલો રાજકોટ વાળા ભાઈ. હેલો, વ્યતિકરણ. વ્યતિકરણ, એક્ઝેક્ટલી.
જે ઘટના આપણે અત્યારે સમજીએ છીએ ને એ ઘટના અર્ધીકરણ દરમિયાન થતી વ્યતિકરણની ઘટના છે. તો વ્યતિકરણ તો એક સળંગ પ્રોસેસ છે, અર્ધીકરણનો એક ભાગ છે. તો અર્ધીકરણ તો ફિક્સ ટાઈમ ટેબલમાં હાલતું હશે ને કે આટલી મિનિટમાં એને કરી નાખવાનું છે આ કોષ વિભાજન. બરાબર છે. એનો એક ટાઈમિંગ હશે. આનો આ શૃંખલાની અંદર આ ફેરફાર થવાનો એક ટાઈમિંગ હશે. બરાબર છે. એક પેસેન્જર ઉતરો, બીજો પેસેન્જર આવ્યો જ નથી હજી એક્સ, તો કઈ બસને ઊભું નથી રહેવાનું. બસને તો આગળ જાવ, પ્રોસેસ તો આગળ વધવી જોઈએ ને. આ સમજાય છે કે નહીં? હે ને? એટલે આની વચ્ચે જોડાણ છે, આની વચ્ચે જોડાણ છે. આ ડી ની હારે જોડાણ હતું, ડી નું ઈ ની હારે જોડાણ હતું. આ ડી તો વયો ગયો, તો આ ખાલી જગ્યા થઈ ગઈ. હવે એક્સ આવ્યો જ નહીં, રાહ જોઈ, ટાઈમ પૂરો થઈ ગયો. પછી શું થાય ખબર છે? આ સી અને ઈ એની મેળાએ જોડાણ કરી લે. કારણ કે ઓલું તો આવ્યું જ નહીં ને, સીટ ખાલી જ રહીએ. સીટ શું થાય? ખાલી રહીએ. ક્લિયર થઈ ગઈ વાત આખી? હા કે ના? તો કાં તો આ શૃંખલા એક સ્ટેપ આમ બાજુ ખસે અને કાં આ શૃંખલા એક સ્ટેપ આમ બાજુ ખસશે. તો કાં આ જમણી બાજુ ખસે ને કાં આ ડાબી બાજુ ખસે. આખી શૃંખલાનું સ્થાન ફરી ગયું. આટલું સમજાય? હા કે ના? ઓકે. ફ્રેમ એટલે શૃંખલા, શિફ્ટ ખસે, શૃંખલાનું ખસવું એટલે ફ્રેમ શિફ્ટ. બરાબર છે. જો હું લખી નાખું તમારા માટે, આ ફ્રેમ અને આ શિફ્ટ. આ ફ્રેમ એટલે શૃંખલા. હવે શૃંખલા ડીએનએ ની છે એવું હવે તમને નહીં સમજાવવું પડે ને, આપણે તો બાલ મંદિરમાં નથી ભણતા, હે ને? ઓકે. હાશ. શિફ્ટ એટલે ખસવું. હવે ખસે છે શું કામ? એનું કારણ મેં ઉપર સમજાયું કે કોઈ એક કે બે ન્યુક્લિયોટાઇડ નીકળી ગયા હોય, બરાબર છે, દૂર થવું, ડિલીટ થઈ ગયું, ત્યારે આ શૃંખલા જમણી કે ડાબી બાજુ ખસી શકે. હવે દૂર થવામાં એ એક જ કારણ હોઈ શકે એવું જરૂરી નથી. દાખલા તરીકે હું એમ કહું કે આ ડી ભલે ને રહ્યો, આપણે શું વાંધો છે? હવે એક્સ વચ્ચે ઉમેરાઈ ગયો, ડી ડિલીટ જ ન થયો, એક્સ ઉતાવળો થયો અને ડી ડિલીટ થાય પહેલા એક્સ વચ્ચે ઘૂસી ગયો. એટલે નવી શૃંખલા એ બી સી ડી એક્સ ઈ એફ એવી બની. તો અહીંયા એક્સ ઉમેરાઈ ગયો. તો બી એમ કહી શકાય ને કે આ શૃંખલા કાં તો આમ ઘૂસી હશે ને કાં તો આ શૃંખલા આમ ખઈસી હશે. તો કાં તો ડિલીટ થાય અને કાં તો ઉમેરાય. બેય કેસમાં શૃંખલાને તો શિફ્ટ એટલે કે ખસવું પડે જ. તો જ્યારે ન્યુક્લિયોટાઇડમાં આખી શૃંખલામાં નવા ન્યુક્લિયોટાઇડ કાં તો ઉમેરાય અથવા તો જૂના હતા એમાંથી દૂર થાય, ત્યારે જે વિકૃતિ થાય એને ફ્રેમ શિફ્ટ વિકૃતિ કહેવાય. ચાલો, આમાં કોઈને કાંઈ તકલીફ ન સમજાય એવું? પક્કા? ચલો હવે અહીંયા સરસ મજાનું એ જે લખાણ આપ્યું છે એની વાત કરીએ કે ડીએનએ ના અનુક્રમમાં જે વૈકલ્પિક બદલાવ થાય એનું કારણ છે આ લોપ. મેં જે કીધું ડિલીશન એટલે ડિલીટ થાય, એકાદું કે બે કે પાંચ. ઘણી વાર ડબલ થાય, દ્વિગુણન થાય. જો ઇન્સર્શન લખ્યું છે, ઇન્સર્શન એટલે એડ થવું, ઉમેરાવું, બરાબર છે. ડુપ્લિકેશન એબીસી ડી ડી ઈ એફ જી, તો ડી એકવાર વધારે ડુપ્લિકેટ થઈ ગયો, બરાબર છે. એટલે ત્રણ કારણ અહીંયા આપેલા છે. ડિલીશન એટલે કે લોપ થવું, બરાબર છે. ઇન્સર્શન ઉમેરાવું અને ડુપ્લિકેશન દ્વિગુણન
આ 3 કારણ હોઈ શકે જેને કારણે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન થઈ શકે. બરાબર છે. પહેલું કારણ લોપ ડિલીશન, બીજું ઉમેરાય ઇન્સર્શન, દ્વિગુણન ડુપ્લિકેશન. એટલે કે ડુપ્લિકેટ બને. 2 કે વધુ ન્યુક્લિયોટાઇડ નું જે ક્રમિક ન્યુક્લિયોટાઇડ છે એની કોપી થાય અને બાજુમાં ઉમેરાઈ જાય. A B C B C D E F એટલે B C 2 વાર આવ્યા તો આખી ફ્રેમ જે છે એ થોડી ખસી ગઈ તો એને દ્વિગુણન કહેવાય. એકાદું ઉમેરાય, 2 ઉમેરાય, કોપી ન થાય. A B C X Y D E F તો XY ઉમેરાણા તો એને ઉમેરાણા અથવા તો ઇન્સર્શન થયું કહેવાય. નીકળી ગયા BC એટલે કે A D E F G H, B અને C વયા ગયા ક્યાંક, બાય બાય થઈ ગયા, ટાટા, તો એને કહેવાય લોપ, જેને કારણે ફ્રેમ આખી જે છે એ શિફ્ટ થઈ. તો 3 કારણ મેં તમને કીધા એ પ્રમાણે. બરાબર છે. DNA ખંડનો લોપ અથવા તો દ્વિગુણન રંગસૂત્રમાં પણ ફેરફાર કરાવે. રંગસૂત્ર પણ ટૂંકું લાંબુ થઈ જાય. બરાબર છે. એટલે રંગસૂત્રના ફેરફાર એનું બીજું નામ છે વિપથન. આ શબ્દ વિપથન રંગસૂત્ર માટે વપરાય, વિકૃતિ જનીન માટે વપરાય, વિપથન રંગસૂત્ર માટે વપરાય. બરાબર છે. તો રંગસૂત્રની લંબાઈ અથવા તો રંગસૂત્રની જે કદ છે એ વધે કે ઘટે એને વિપથન કહેવાય. આ શબ્દ બહુ યાદ રાખવાનો છે. બરાબર છે, ઇમ્પોર્ટન્ટ છે. દાખલા તરીકે તમે આની પહેલા મેં ઓલો કેરિયોટાઇપ બતાવ્યો હતો, એટલે કે રંગસૂત્ર એના કદના હિસાબે એની ગોઠવણી. સૌથી મોટામાં મોટું રંગસૂત્ર છે એ પહેલા નંબર ઉપર રાખવાનું, એનાથી નાનું બીજા નંબર ઉપર, સૌથી નાનું 22મું હતું. યાદ આવી ગયું? તો શું કામ 22મું નાનું છે અને શું કામ પહેલું મોટું છે? એનું કારણ આ વિપથન છે કે પેઢી દર પેઢી જ્યારે વહન પામતા હોય તો કાં તો રંગસૂત્રમાં લંબાઈમાં ઘટાડો થાય કાં તો લંબાઈમાં વધારો થાય. જો લોપ થાય તો લંબાઈમાં ઘટાડો થાય અને જો ઉમેરાય તો લંબાઈમાં વધારો થાય. ડુપ્લિકેશન થાય, લંબાઈમાં વધારો થાય. એટલે ક્યારેય પેઢી દર પેઢી વહન પામતા રંગસૂત્ર આજની પેઢી અને 1000મી પેઢીના રંગસૂત્રો એક સરખા ન હોય. હંમેશા એમાં થોડો ઘણો ફેરફાર થતો હોય. તો રંગસૂત્રની લંબાઈ કે કદ વધવા ઘટવાનું જે કારણ છે એને, એટલે કારણ કરતા ઘટના છે એને વિપથન કહેવાનું છે. કારણ તો વ્યતિકરણ જ છે, વિકૃતિ છે. બરાબર છે. ઓકે. તો આવા રંગસૂત્રીય વિપથન જો ત્વરિત થાય, ત્વરિત, તો કેન્સર કોષ, બરાબર છે, કેન્સર ઉત્પન્ન કરી શકે. એનો બીજો અર્થ એ છે કે કેન્સર કોષોને તમે જો સ્ટડી કરો તો એમાં તમને આ વિપથન જોવા મળે. સમજાય છે કે નહીં? હું એમ કહું કે મને વાયરસને કારણે શરદી થાય તો મારા કોષમાં નો તમે અભ્યાસ કરો તો એમાંથી વાયરસ મળે કે નહીં? એમ. એટલે વિપથનને કારણે કેન્સર થાય એટલે કેન્સર કોષોનો તમે જો અભ્યાસ કરો, એવા કોષો કે જેમાં કેન્સર છે, તો તમને આ વિપથનનો અભ્યાસ કરી શકો. બરાબર છે. તો રંગસૂત્રીય વિપથન કેન્સર કોષોમાં સામાન્ય રીતે જોવા મળતા હોય છે. તમારે અભ્યાસ કરવો હોય તો કેન્સરના કોષોનો અભ્યાસ કરો તો તમને વિપથનનો અભ્યાસ જે છે એ ટૂંકમાં માઇક્રોસ્કોપની અંદર તમે સરસ એનો અભ્યાસ કરી શકો, એની અવલોકન કરી શકો. તો આ થઈ ગયું ફ્રેમ શિફ્ટ મ્યુટેશનની વાત. હવે વિકૃતિ એની મેળાએ થઈ ન જાય, કારણ કે હું જ્યારે પુનઃ સંયોજનની વાત કરું તો એ અલગ ઘટના છે
અને હું જ્યારે વિકૃતિની વાત કરીશ તો એ અલગ ઘટના છે. બરાબર છે. ઉદાહરણ તરીકે પુનઃ સંયોજન. વિકૃતિ. આ બે નો જે ટેકનિકલ મતલબ આપણે સમજવાનો છે ને, જેના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, પુનઃ સંયોજન વ્યતિકરણ માં થતા સામાન્ય અને નાના ફેરફારો છે. ખાસ નોંધ રાખવાની છે તમારે. હું જે સમજાવવા માંગુ છું એની એકદમ સરસ રીતે યાદ રહી જાય એ રીતના જ અત્યારે સમજવાનું છે તમારે. તો પુનઃ સંયોજન એકદમ સામાન્ય ઘટના છે. દરેક વખતેના લિંગી પ્રજનનમાં બને જ એટલે કે થતી જ ઘટના છે. અને એના દ્વારા પણ ડીએનએ માં ફેરફાર થાય અને થાય જ. પણ એ એકદમ નિમ્ન કક્ષાનો, ઓછો અને નાનો ફેરફાર છે, જેને કારણે તમારી લક્ષણોની અભિવ્યક્તિમાં કોઈ ઝાઝો બદલાવ આવતો નથી. બદલાવે આવે છે પણ નાનો બદલાવ આવે, સહન થઈ શકે એવો, ઇગ્નોર કરી શકો એવો, સારો મોટા ભાગે. આ અગત્યનું. એ બદલાવ હંમેશા સારો હોય. બરાબર છે. આની અસર જે છે ને એ સારી અસર છે. લક્ષણો એવી રીતે બદલાય કે જે સારી અસર ઉત્પન્ન કરશે, એટલે કે વાંદરામાંથી માણસ બને. એ પુનઃસંયોજનનું પરિણામ છે. બરાબર છે. હવે ઘણા એમાં વિકૃતિ આવે, માણસમાંથી વાંદરા બને, એને વિકૃતિ કહેવાય. હવે પ્રોપરલી સમજાય છે ને, એ હાનિકારક અસર છે, હે ને. તો આના કરતા અહીંયા શું થાય? વિકૃતિ છે ને એ સામાન્ય રીતે કોષ વિભાજન દરમિયાન વ્યતિકરણ અથવા તો અન્ય કારણે, હવે અન્ય કારણ હું તમને પછી કહીશ, અત્યારે નહીં. બરાબર છે. સામાન્ય રીતે વ્યતિકરણ અથવા તો અન્ય કારણ, એ પછી જેને કહેવાય ને કે ચયાપચયની ખામીઓ હોઈ શકે, ન્યુટ્રિશન એટલે કે પોષક દ્રવ્યો મળતા હોય એટલા ન મળતા હોય એવી પરિસ્થિતિ હોઈ શકે, અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ હોઈ શકે. તો એને કારણે થતા મોટા પ્રમાણમાં જનીનિક ફેરફારો છે. બરાબર છે. મોટા પ્રમાણમાં ફેરફાર થઈ જાય. નાનું પણ નાગનું બચ્ચું છે, માઇક્રો લેવલે એકદમ સૂક્ષ્મ, આમ જેને કહેવાય ને કે એની માત્રા છે, પણ એના લક્ષણોમાં જે ફેરફાર આવે ને મોટા પ્રમાણમાં આવે. જનીનિક જે ફેરફારો થાય એવા થાય કે લક્ષણોમાં એ મોટા પ્રમાણમાં ફેરફાર સર્જે, અને એ એકદમ ઝડપી ઘટના છે. આ તો એકદમ ધીમે ધીમે થાય છે, પણ આ એકદમ ઝડપી થતી ક્રિયાવિધિ છે. બરાબર છે. તો વિકૃતિ એવી ક્રિયાવિધિ છે. દાખલા તરીકે ઋતિક રોશનને આ 6ઠ્ઠી આંગળી છે તો એ વિકૃતિ કહેવાય. એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઓચિંતાની 6 આંગળી થઈ ગઈ. સમજાય છે? ઈ નડે તો એ યુઝફુલ નથી, કામનું નથી. 6ઠ્ઠી આંગળી તો નડવાની જ વાત છે. બરાબર. ઘણાને ઓલા કોઢ હોય, કોઢ સફેદ હોય આખું બોડી, ખબર છે ને? તો એ વિકૃતિ છે. એ ત્વરિત થઈ, ફટાક કરતી થઈ, એક પેઢીમાંથી બીજી પેઢીમાં તરત થઈ ગઈ. રાઈટ. અને દાખલા તરીકે આપણી ચામડીનો રંગ એશિયા
બ્રાઉન કલરની છે તો એને તો પેઢીઓ થઈ ગઈ. આજે 10,000 વર્ષ થયા ત્યારે આપણો ચામડીનો રંગ કાળામાંથી બ્રાઉન થયો એમ. તો એ ધીમી પ્રક્રિયા છે, પુનઃસંયોજનનું પરિણામ છે. જ્યારે ઓલો જે કોઢ થયો એ વિકૃતિનું પરિણામ છે. યસ. સર આ વિકૃતિમાં સારો ફેરફાર થઈ શકે ઝડપથી? હા, થઈ શકે. થઈ શકે. એવું એક ઉદાહરણ છે કે? હા, માઇકલ ફેલ્પ્સ, પછી આ ભાઈ કોણ, સ્પ્રિન્ટર યુસેન બોલ્ટ, જે એબનોર્મલ વ્યક્તિઓ છે, બધા નોર્મલ નથી, તો એ જનીનિક વિકૃતિને પરિણામે જ છે. હવે એના જ પાછા છોકરાઓ એવા ન થઈ શકે, એ એનામાં જ છે એમ પર્ટિક્યુલર. જેટલા અમુક વ્યક્તિઓ તમને ખ્યાલ હોય તો એ એમ કે લોઢું ખાય એમ, બ્લેડ ખાઈ પચાવી જાય એમ. હવે એ વિકૃતિ છે, એ એનામાં લાગુ પડી પર્ટિક્યુલરલી એમ. અને એવા ઘણા બધા કેસીસ તમે જોઈ શકો જે નોર્મલ સામાન્ય માણસો નથી કરી શકતા, એ જ કરી શકે છે. ફેલ્પ્સ કોણ છે એ તો ખબર છે ને? ફેલ્પ્સનું મેં નામ લીધું તો હમણાં થોડીક વાર પહેલા. નહીં, બહુ સારું કહેવાય. જનરલ નોલેજ ઇક્વલ ઇમ્પોર્ટન્ટ છે. જેટલું આ ટેક્સ્ટબુકનું આ પુસ્તકીય જ્ઞાન જરૂરી છે ને એટલું જનરલ નોલેજ જરૂરી છે જીવનમાં, એમ હોવું જોઈએ. દરરોજ છાપું વાંચવું જોઈએ. છાપામાં આવતા ન્યૂઝની તમારા જીવનમાં દરરોજ અગત્યતા છે એમ. એ મફતમાં નથી કઈ છાપવું, છાપાની કિંમત છે એમ. તમને આજુબાજુમાં શું થાય છે એ ખબર જ ન હોય એવું થોડું થાય. માઇકલ ફેલ્પ્સ નામનો એક સ્વિમર છે. સ્વિમર એટલે તરતા વ્યક્તિ એમ. સ્વિમર છે અમેરિકા યુએસનો, જેની પાસે દુનિયાના સૌથી વધારે ગોલ્ડ મેડલ છે, વ્યક્તિગત ગોલ્ડ મેડલ એનો રેકોર્ડ છે. કે ઈ જ્યારે સ્વિમિંગની કોમ્પિટિશનમાં ઉતરે એટલે ઈ પહેલો જ હોય એમ, બીજો આવતો જ નથી કોઈ દી એમ. બરાબર, એટલે ઈ એની સ્ટ્રેન્થ છે, એની તાકાત છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું નામ તો સાંભળ્યું જ હશે ને બધાએ. તો એના મગજ ઉપર હજી સુધી રિસર્ચ થાય છે. તો ઈ એની સ્પેશિયલ એબિલિટી એની પર્સનલ હતી, એના છોકરાઓમાં એ આવી નથી. તો એ વિકૃતિ એનામાં પર્સનલ હતી. વિકૃતિને કારણે એ જીનિયસ હતા. સમજાય છે કે એની વિકૃતિ એવી હતી, એની અસર એવી હતી કે જો આમ એનું મગજ જ અલગ દિશામાં વિચારતું એમ. સો ધેટ્સ ધ પોઈન્ટ. એટલે એ વિકૃતિનું પરિણામ છે પોઝિટિવ. પણ વિકૃતિની પોઝિટિવ અસર ઓછી અને નેગેટિવ વધારે હોય. આને કહેવાય રોગ અથવા તો અનિયમિતતા. બરાબર છે. આપણે જેની ઉપર ફોકસ કરવાનું છે એ આ છે. આપણે આના પછી જે પોઈન્ટ ઉપર જવાનું છે એ આ છે. આપણે જેની ઉપર અત્યાર સુધી ચર્ચા કરી રહ્યા હતા પોઝિટિવ પોઈન્ટ્સ, પણ એ તમારા ટેક્સ્ટબુકની અંદર આપેલ પોર્શન નથી, ભાગ નથી. હવે તમારી ટેક્સ્ટબુકમાં જે આપેલું છે ને એ આ આપેલું છે કે વિકૃતિ થાય અને એને કારણે જો કોઈ ખામી થાય તો એ ખામીના અમુક ઉદાહરણો હવે આગળ આપેલા છે. બરાબર છે. તો ખામી કેને કારણે થાય એની વાત અહીંયા કરી છે. તો વિકૃતિનું સર્જન કરતા કારકો એને મ્યુટેજન એટલે મ્યુટેશન કરે એવા ફેક્ટર, એજન્ટ, મ્યુટેજન્ટ, એમાંથી મ્યુટેજન એવો શબ્દ આવ્યો. મ્યુટેજન કહેવાય વિકૃતિકારકો ગુજરાતીમાં. આ ગુજરાતી શબ્દ છે, આ અંગ્રેજી શબ્દ છે. વિકૃતિકારક અથવા તો મ્યુટેજન. તો વિકૃતિ જેને કારણે ઉત્પન્ન થાય એ કારકને મ્યુટેજન અથવા તો વિકૃતિકારક કહેવાય. બે પ્રકારના છે એવા કારકો. ભૌતિક કારકો છે અને રસાયણો છે, એટલે કે રાસાયણિક કારકો છે. હવે ભૌતિક કારકો કયા હોઈ શકે? યુવી વિકિરણો, આલ્ફા બીટા કે ગામા વિકિરણો, એક્સરે, આ બધા એવા પરિબળો છે ભૌતિક
વિકિરણો છે એટલે ભૌતિક ફિઝિક્સમાં આવે ને, રેઝ બધા, રે ઓપ્ટિક્સ તમે ભણ્યા ને. તો જે ફિઝિક્સના અંદર આવે એવા બધા કારણો એટલે ફિઝિકલ મ્યુટેજન્સ થાય. અને જે કેમિસ્ટ્રીમાં ભણવાના આવે, ફિનોલ ને, એસેટિક એસિડ ને, ફોર્મેલિન, ફોર્મિક એસિડ ને, અમોનિયા NH3 ને, મસ્ટર્ડ ગેસ ને, તો કેમિકલ્સ છે એને રાસાયણિક કારકો કહેવાય. તો જેને કારણે આવી વિકૃતિઓ થઈ શકે. તો અમુક ચોક્કસ પ્રકારના એવા રસાયણ હશે. તમે બોટલ લ્યો ને તો બોટલમાં આવો ત્રિકોણ દોર્યો હોય, બરાબર છે ને, એમાં ઓલું ખોપડી દોરેલી હોય અને નીચે લખેલું હોય કાર્સિનોજેનિક, એટલે કે કેન્સર ઉત્પન્ન કરી શકે. હમણાં જ વાંચ્યું ને, કેન્સરના કોષોમાં વિકૃતિ હોય, યાદ આવ્યું? તો એ વિકૃતિના કારકો છે એ રસાયણ, એવા રસાયણ કે જેને કારણે વિકૃતિ થાય. અને કોઈ પણ પ્રકારના તમે સ્કેન કરાવવા જાઓ ને, સ્કેનિંગ મશીન, નોકરે નારાયણને આપણે બીમાર પડીએ તો ક્યારેક અલગ અલગ પ્રકારના સિટી સ્કેન ને ફલાણું સ્કેન ને એવા સ્કેનિંગ કરાવવા પડે, ખબર છે ને, રાઈટ? તો એનો રૂમ અલગ હોય. એ રૂમના બાયણામાં જ મોટો આમ ટ્રાયેંગલ મારેલો હોય. એ તો પહેલેથી જ કહીને રાખે કે આ અહીંયાથી બચજો બાપુ, આ વિકૃતિના કારકો છે બધા. પણ છતાં આપણને રોગ થયો છે ને, રોગના નિદાન માટે આપણે એ કસોટી કરાવીએ છીએ, કરાવવી પડે. વારે વારે એવી કસોટીઓ કરાવો તો એની અસર તમારા શરીરમાં થાય જ, વિકૃતિ પ્રેરે જ, બરાબર છે. એટલે એ વિકૃતિના કારકો કહેવાય કે જેને કારણે વિકૃતિ થાય છે. તો આમાં કોઈને કઈ ડાઉટ અત્યાર સુધીમાં? વિકૃતિના બે પ્રકાર તમે ભણ્યા અને વિકૃતિના કારકોની વાત આપણે સમજ્યા. ઓલરાઈટ, વિકૃતિ અહીંયા તમને આપેલી છે. મેં અહીંયા સુધી ખાલી એક પેરેગ્રાફ તમને ભણાવ્યો છે આજના દિવસમાં. હવે આપણે આગળ વધી છીએ. મેં તમને કીધું એ પ્રમાણે કે વિકૃતિની જે ખરાબ અસર છે એના વિશે જ આપણે વાત કરવાની છે. સારી અસરની વાત આપણે અહીંયા કરવાની નથી, બરાબર છે. હવે વિકૃતિના અભ્યાસની જ્યારે વાત આવે ને, ત્યારે અભ્યાસ કરવા માટે થઈ અને એક વિશેષ પ્રકારની સિસ્ટમ યુઝ કરવી પડે છે, વાપરવી પડે છે. વિકૃતિની જે ખામીઓ છે, રોગ છે, વારસાગત રોગ હોય ને, જનીનિક રોગ, એટલે વિકૃતિને કારણે થતા રોગ અથવા તો અનિયમિતતાનો અભ્યાસ કરવા માટે થઈ અને એક વિશેષ પ્રકારની પ્રણાલી, સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે, જેને આ કહેવાય વંશાવળી પૃથક્કરણ. શું કહેવાય? વંશાવળી પૃથક્કરણ. વંશાવળી એટલે શું? તો કે આંબો. આંબો શબ્દ તો સાંભળ્યો છે ને, ઘરમાં ઓલો લગાડેલો હોય, દાદા કોણ ને એના દાદા કોણ ને. આપણાથી શરૂ થાય, દાખલા તરીકે આપણા બાપા, પછી આપણા દાદા, પછી એના પરદાદા, પછી એનાય દાદા, એના, એ બધું એમાં આખું વૃક્ષ હોય એટલે ખબર પડે. એમાં ગામના નામ લખેલા હોય, એ આપણા વડીલો જે છે, પૂર્વજો, એના નામ લખેલા હોય, એ બધું એમાં લખેલું હોય. તો એ આંબો જે છે એ તમને તમારા પૂર્વજો કોણ છે એના વિશે ટૂંકમાં તમને કહી દે એમ. એ તમે જોવો એટલે તમને ખબર પડી જાય કે તમારા પૂર્વજો કોણ હતા એમ, બરાબર છે. કઈ ટાઈપના હતા એ લખેલું ન હોય, પણ કોણ હતા એ તો લખેલા જ હોય. બરાબર, બંદૂકો લઈને ઉભા રહેતા કે ભાલા લઈને ઉભા રહેતા એવું લખેલું ન હોય. હા, પણ નામ લખેલા હોય એટલે ખબર પડી જાય. તો એ જ સિસ્ટમ, બરાબર છે, એ પ્રકારની એને ધ્યાનમાં લઈ એના આધારે બનાવેલી છે. એનું નામ પડ્યું વંશાવળી. એટલે કે આનુવંશિક રીતે એનો અભ્યાસ. વંશાવળીનો અર્થ છે આનુવંશિક રીતે એવો આંબો બનાવી અને પછી એનું પૃથક્કરણ કરવાનું, એનાલિસિસ કરવાનું. અને એને આધારે તમે નક્કી કરી શકો કે કોઈ રોગ છે એ કઈ રીતે, દાખલા તરીકે તમને છે તો કઈ રીતે હોઈ શકે, ક્યાંથી આવ્યો છે, કયા પૂર્વજે તમને આપેલો હશે, એનું તમે માહિતી મેળવી શકો. અથવા તો તમારામાંથી કઈ જગ્યાએ જઈ શકે અને ફૂટે બોમ્બ, એમ એવો તારણ કાઢી શકો એમ. એટલે વંશાવળી પૃથક્કરણ માટેની જરૂરિયાત શું છે એની વાત કરું તમને, બરાબર છે. તો દાખલા તરીકે કોઈ એક ચોક્કસ પ્રકારનો રોગ કોઈ એક ચોક્કસ વસ્તીમાં અથવા તો કુટુંબમાં થયો હોય, જોવા મળતો હોય પેઢી દર પેઢી, તો એ કોને કારણે આવે છે, ક્યાંથી આવે છે અને ક્યાં જઈ શકે છે એનો અભ્યાસ તમે કરી શકો વંશાવળી પૃથક્કરણમાં, બરાબર છે. તો મનુષ્યમાં નિયંત્રિત સંકરણના પ્રયોગ સંભવ નથી એવું લખેલું છે, બરાબર છે.
એટલા માટે આનુવંશિકતાના સંદર્ભે વંશના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે છે. હવે નિયંત્રિત સંકરણના પ્રયોગો એટલે શું ખબર છે? એક જ જનીન અને એનું વારસાગમન. હવે એવું મનુષ્યમાં એટલા માટે શક્ય નથી કે આપણા અંદર જનીનોની સંખ્યા 30,000ની છે. મનુષ્યની અંદર જનીનોની સંખ્યા 30,000ની છે તો એ કેવડું મુશ્કેલ પડે. હાથ નથી આપણામાં, વૈકલ્પિક કારકો 7 જ નથી એની જોડ, 30,000 જનીનો છે અલગ અલગ પ્રકારના. તો સિંગલ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત પ્રકારના લક્ષણ માટેના વ્યક્તિગત જનીનનો અભ્યાસ અઘરો જ પડે, શક્ય નથી. એમ ઓલમોસ્ટ નિયરલી ટુ ઇમ્પોસિબલ છે. બરાબર છે. એટલા માટે આપણે શું કરીએ છીએ? સામૂહિક અભ્યાસ કરીએ અને એટલા માટે આ વંશાવળીના પૃથ્થકરણની જરૂરિયાત બની છે. તો માનવ કુટુંબની અંદર અનેક પેઢીઓ સુધી કોઈ પણ એક લક્ષણની નોંધ રાખવાની આ બાબત છે જેને આપણે વંશાવળી પૃથ્થકરણ કહીએ. બરાબર. કુટુંબનો ઇતિહાસ દર્શાવતી રજૂઆત અને ચાર્ટ જેનું નામ છે વંશ વૃક્ષ અથવા તો વંશાવળી, જેની વાત કરી આપણે વંશાવળીનું પૃથ્થકરણ. તો જેનું પૃથ્થકરણ કરવાનું છે એ શું છે? વંશાવળી. વંશાવળી એટલે શું? તો કે કુટુંબનો ઇતિહાસ દર્શાવતી રજૂઆત. ચાર્ટ અહીંયા જે આપેલો છે એ પ્રમાણે આ તમે છો, આ મા બાપ છે, આ એના મા બાપ છે, આ એના મા બાપ છે, આ એના મા બાપ છે, આ આપણા પપ્પા, આ દાદા ને દાદી, દાદાના બાપુજી, મમ્મીના બાપુજી ને મમ્મી. એમ તો એ આખો ચાર્ટ થઈ ગયો. બરાબર છે. તો આ થઈ ગઈ વંશાવળી. શું કહેવાય? વંશાવળી. હવે એનું પૃથ્થકરણ કરવાનું કે અચ્છા આને રોગ હતો, એમ અહીંયાથી આને આવ્યો હોય, અહીંયાથી આને મળ્યો હોય અને એ તમારામાં હોય. એમ તો એનું પૃથ્થકરણ કર્યું કહેવાય. શું કહેવાય? પૃથ્થકરણ કર્યું. માનવ જનીન વિદ્યાની અંદર, હ્યુમન જીનેટિક્સની અંદર વિશેષ લક્ષણ કોઈ હોય, વિશેષ પ્રકારના રોગ હોય તો એનું પેઢી દર પેઢી વિશ્લેષણ કરવામાં, અસામાન્ય અથવા રોગની તપાસ કરવામાં, બરાબર છે, બે રીતે. કાં તો કોઈ ચોક્કસ લક્ષણ એક પેઢીમાંથી સારું હોય, ખરાબ હોય, ગમે એવું ચોક્કસ પ્રકારનું લક્ષણ જે પેઢી દર પેઢી આવતું હોય એનું વિશ્લેષણ કરવા માટે. બીજું, અસામાન્યતા અથવા તો રોગની તપાસ કરવા માટે આ વંશાવળીનું પૃથ્થકરણ કરવામાં આવે છે. સારું લક્ષણ એ હોય ને કે ભાઈ અમુક વ્યક્તિઓ કેવા હોય કે ભાઈ પેઢી દર પેઢી એની અંદર એવી લાક્ષણિકતા હોય કે દાખલા તરીકે અમુક ગાયક કલાકાર હોય તો એનો દીકરો એ ગાયક કલાકાર કે દીકરી એ ગાયક કલાકાર થાય, એના દીકરી કે દીકરા એ ગાયક કલાકાર જ હોય. એમ તો એ તો આખું શું થઈ ગયું? સારી અસર છે ને. તો એક લક્ષણ છે કે જે પેઢી દર પેઢી ઉતરી આવે છે. અમુક એવા પેલા તો કુળ હતા. એમ ઉદાહરણ તરીકે હજી આજની તારીખે પણ તમે જોશો તો આમાંથી ગઢવી કોઈ છે? ગઢવી? ઓકે. તો ગઢવી ફેમિલી એવું, ચારણ ફેમિલી એવા છે કે જેમાં લગભગ મોટા ભાગના સારો અવાજ ધરાવતા હોય. એમ પેઢી દર પેઢી એ લક્ષણ વહન કરતું હોય, પામતું હોય. એની લાક્ષણિકતા છે. એ જ્ઞાતિ જ એવી છે કે જેની સાથે આ એક ગુણ જોડાયેલો છે. ઓકે. ક્ષત્રિય કોઈ છે? રજપૂત, ક્ષત્રિય, દરબાર, રાઈટ. તો ક્ષત્રિય નો અર્થ શું થાય? કે જે રક્ષણ કરશે, પ્રજાનું રક્ષણ કરવું એ એનો ધર્મ છે. એના માટે એને કઈ સોફ્ટ હાર્ટેડ થવાની જરૂરિયાત ન હોય, કોકના કાઠલા પકડીને દેવાવાળી જ કરવાની. એ એનો ગુણધર્મ છે. તો એ એનામાં હોય જ. બરાબર. એ એનામાં હોય જ. એમ તો એ એની ઓળખ છે, એ એનો ગુણ છે. અને એ શું કામ? કારણ કે એનું કામ એ છે. એમ રાઈટ. સમજાય છે કે નહીં? તો એ પેઢી દર પેઢી આવવાનું જ છે. એનું કામ છે. પટેલના દીકરાને શીખવાડવું ન પડે ખેતી કેમ થાય. કોણ કોણ છો? હેન્ડ રેઝ કરો. જોઈએ ખબર તો પડે ને ખેતી કેમ કરાય. એમ ઓટોમેટિક ખબર પડી જાય. એને શીખડાવવાનું ન હોય, એનામાં હોય જ. સો આ ગુણ છે. તો એ પેઢી દર પેઢી વહન પામે છે. ક્યાંથી કયો ગુણ કઈ રીતે આમ જેને કહેવાય કે પ્રવાહ છે, ક્યાંથી બંધ થયો. દાખલા તરીકે
ઘણીવાર એવું થાય ને કે પછી અમુક પેઢીએ ખબર પડવાનું બંધ થઈ જાય. બાપુ ઘણીવાર તલવારથી બીવાનું ચાલુ કરી દે. હે ને? એટલે એવું થઈ શકે. તો એ ક્યાંથી બંધ થયું, ક્યાં સુધી વહન પામ્યું, આ વિશ્લેષણ કરવાથી ખબર પડે. રેડી? ફાઇન. હવે વંશાવળી નો નકશો તૈયાર કરવો હોય જીનેટિક્સ માટે, આપણે હવે જીનેટિક્સ ઉપર ફોકસ કરીએ. જનીનિક જે લક્ષણોના વહન માટે જો તમારે વંશાવળી બનાવવી છે તો એના માટે ચોક્કસ પ્રકારની સંજ્ઞાઓ એટલે કે સંકેતોનો ઉપયોગ થાય છે. એ સંજ્ઞાઓ તમારી સામે અહીંયા મેં મૂકી છે. બુકમાં પણ તમને મળશે, સેમ કટ કોપી પેસ્ટ કરેલું છે, ચિંતા ના કરો. બરાબર છે? તો નર ને મારે ફોટો નથી મૂકવાનો, હે ને? એક આવું બોક્સ બનાવી નાખવાનું એટલે સમજી જવાનું કે એ નરની લાક્ષણિકતા છે, એ નર છે. માદામાં રાઉન્ડ મૂકવાનું, છેડો જ ન હોય, એનો ખૂણો ન હોય, એનો છેડો ન આવે, સમજી ગયા તો? એટલે રાઉન્ડ મૂકવાનું, રાઉન્ડ 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 એન્ડ સ્ટોપ. આમાં કોઈ ખોટું ના લગાડવું હો પ્લીઝ, હે ને? ખાસ બહેનો મારી, હે ને, મારી દીકરીઓ જ કહેવાય, આમ તો બહેનો કરતા. એટલે બહુ જાજુ ખોટું ના લગાડવા, તો હું ઘડીક આમ ફ્રેશ થઈ જાય. ઘણી વાર આ બધા સબ્જેક્ટ એવા છે કે એમાં નિંદર આવવા માંડે, એટલે એ આમ ઉડી જાય ને. એટલા માટે ક્યારેક ક્યારેક હમણાં કેમ આપણે બાપુને તલવારથી બીવડાવી દીધા હતા એમ, એટલે ક્યારેક ક્યારેક મમરા મૂકીને તો મજા આવે એમ, હે ને? એટલે કોઈએ ખોટું ન લગાડવું. ટૂંકમાં ક્યાંક ક્યાંક એવા શબ્દ આવી જાય તો ટૂંકમાં ઘરે જઈને 2 રોટલી વધારે ખાઈ લેવાની, બળ નહીં જાજુ કરવાનું એમ. બરાબર? ઓકે, તો આપણે ક્યાં હતા? અલગ અલગ પ્રકારની સંજ્ઞાઓ. તો માદા માટેની સંજ્ઞા છે એ આવું રાઉન્ડ છે, વર્તુળ. હવે ઘણી વાર એવું છે કે આપણા પૂર્વજો કહેતા હોય કે ભાઈ આપણા દાદાની 4 ભાઈઓ હતા, એકાદ 2 નહીં હતી, ટોટલ 5 છોકરા હતા, પણ હારું ઈ યાદ નથી કે 3 છોકરી કે 4 છોકરી, 3 છોકરા કે 4 છોકરા. એટલે ખબર ન હોય એનું પ્રમાણે. હા, એટલી ખબર હતી કે 2 છોકરા હતા એ પાક્કું, 2 બહેનું હતી એ પાક્કું. હવે 3 બહેનું હતી. હવે પછી બાજુવાળા બીજા વાળા ડોહી હોય ને એમ કે ના ના 3 બહેનું નહોતી, 3 તો ભાઈઓ હતા એમ. એટલે નક્કી ન થાય કે કેટલા કયા એમ. એટલે ઘણી વાર એવું થાય કે પૂર્વજોનો અભ્યાસ કરવામાં એ ખબર ન પડે કે નર કે માદા એમ. તો અજ્ઞાત હોય ને ત્યારે તમને ખબર નથી, અને તમારે લખવું છે કે વ્યક્તિ તો છે પણ તમને ખબર નથી નર હતી કે માદા, ત્યારે તમારે આ સંજ્ઞાનો ઉપયોગ કરવો. લિંગનો ઉલ્લેખ ન થાય, વ્યક્તિનો ઉલ્લેખ થાય, વ્યક્તિ છે એમ. રાઈટ? તો આ સાદા છે. સાદા મતલબ રોગ વગરના. જો રોગવાળા હોય તો અંદર કલર કરવો પડે. 3 સંજ્ઞા પણ અસરગ્રસ્ત. અસરગ્રસ્ત એટલે જેમાં રોગ જોવા મળે છે એવા. ચાલો, આમાં કોઈને કઈ વાંધો નહીં ને? હવે મમ્મી અને પપ્પા એટલે એક ચોરસ બોક્સ હોય અને એક રાઉન્ડ વર્તુળ હોય, પણ એના લગ્ન તો થયેલા હોય ને, એવો લગ્ન સંબંધ દર્શાવવો હોય એટલે આવી સંજ્ઞાઓ યુઝ થાય કે આ પિતા છે, આ માતા છે, અને આ લગ્ન ગ્રંથિથી બંધાયેલા સંબંધ છે, બેયનું જોડાણ દર્શાવે છે. બરાબર છે? હવે અહીંયા જુઓ તમે, 2 લીટી છે એકની બદલે. બરાબર છે? હવે એવું ક્યારે જોવા મળે? જ્યારે કૌટુંબિક લગ્ન થતા હોય. આમાં અમુક સમાજ એવા હશે કે જેમાં મામા ફઈ ના છોકરાઓ હોય એમની વચ્ચે લગ્ન સંબંધ બાંધી શકાય. બરાબર છે? રજપૂતની અંદર હોય છે ઘણી વાર, આહિર જ્ઞાતિમાં, મેરની અંદર હોય, એવી અમુક જ્ઞાતિઓ છે કે જેમાં હોય છે આ રિવાજ. મુસ્લિમની અંદર હોય છે. રાઈટ? તો અમુક ચોક્કસ જ્ઞાતિઓ એવી છે, ચોક્કસ જાતિઓ એવી છે કે જેની અંદર આ પ્રકારના સંબંધ હોય છે. તો નજીકના કુટુંબ છે, આમ તો એક જ કુટુંબ કહેવાય, અને એમના 2 વ્યક્તિઓ વચ્ચે જ્યારે લગ્નનો સંબંધ હોય અને એ દર્શાવવો હોય ને ત્યારે આ સંજ્ઞા યુઝ થાય. ડબલ લીટી, સિંગલ નહીં, કારણ કે એ કુટુંબી છે. રેડી? હવે એની સંતતિઓને દર્શાવવી છે તો આવી પ્રકારની સંજ્ઞાઓ થાય. આ થઈ ગયા પિતા, આ થઈ ગયા માતા, આ એમના લગ્ન થયા, એમને 2 સંતાનો થયા.
એક સંતાન છે ને એથી પુત્રી છે પહેલી, મોટી છોકરી છે, નાનો પુત્ર છે, બરાબર છે? રેડી? તો આ રીતે એને તમે કોડવર્ડમાં લખી શકો. ક્લિયર થઈ ગઈ વાત આખી, હે ને? હવે એમાં જો વચ્ચે ક્યાંક રોગના લક્ષણો દેખાય તો ભાઈ આ પિતા છે, આ માતા છે, આ એનો છોકરો છે ને છોકરામાં રોગ દેખાણો, એટલે રોગ દેખાડવા માટે તમારે એને કલર કરી દેવાનો છે વચ્ચે. રેડી? હવે જુઓ નીચે એક સંજ્ઞા છે, ટોટલ 5 છોકરાઓ છે. ખબર નથી તમને કે ઈ નર માદા એવું તમે ઉલ્લેખ નથી કર્યો, એટલે જો આડું છે ખાનું, ચોરસ બોક્સ પણ આડું કરી નાખ્યું. ટોટલ 5. પાછા કેવા ખબર છે? 5 માંથી એક કેયને અસર નથી, બધાય સામાન્ય છે. રેડી? ઓકે, તો આ પ્રકારની સંજ્ઞાઓનો ઉપયોગ આપણે કરશું વંશાવળીના પૃથ્થકરણ કરવા માટે. હવે આમાં કોઈને કઈ મુશ્કેલી નહીં? તો વંશાવળીના જે રિપ્રેઝન્ટેશન છે, એટલે કે એ કઈ રીતે બનાવી શકાય, કઈ રીતે એનો અભ્યાસ કરી શકાય, એને કેમ પ્રેઝન્ટ કરી શકાય, અને પ્રેઝન્ટ કરેલો હોય તો કેમ વાંચી શકાય, વાંચવું હોય તો કેમ વંચાય, પ્રશ્ન આવશે આવા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એ બધું હું આવતીકાલે શીખડાવીશ. આજનો ટાઈમ પૂરો થઈ ગયો એટલે હવે આગળ વધી નહીં શકાય, 1 વાગી ગયો છે, બરાબર છે? એટલે વંશાવળીના પૃથક્કરણની પ્રક્રિયાને આપણે આવતીકાલથી આગળ વધારશું. એની સંજ્ઞાઓ બધી મેં અત્યાર સુધીમાં તમને સમજાવી દીધી છે, બરાબર છે? હવે બહુ સરસ મજાના ખેલ આપણે ચાલુ કરવાના છે જીનેટિક્સના. બોલો ભાઈ રાજકોટવાળા ભાઈ. હાલો સર, આ સ્લાઇડ મોકલાવી દેજો સર, બોર્ડ વર્ક ને બધું. એવું છે? મોકલાવી દેશું. એ છે જ ઓમાં, તમારે તમારા સરને કહેજો, બરાબર છે? ખાલી આપણે ઓનલાઈન ઓલરેડી લોડ કરેલી છે, બધા જ ચેપ્ટર લોડ કરેલા છે પહેલેથી જ. એને ખબર જ છે, એમની પાસે એક્સેસ છે ડ્રાઈવનો, હે ને? કાંઈ વાંધો નહીં, પૂછાવી. હા પૂછાવી દેજો. છતાંય જો તમને ના મળે તો મને કહેજો, હું મોકલાવી દઈશ પાછું. ઓકે. ફાઇન, ઓકે, ચાલો કાલ મળીએ છીએ પાછા.